તો ગઈકાલથી જ્યારથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી સતત ગિફ્ટ સિટીનું નામ છે તે ચર્ચામાં છે। દરેકના મોઢા પર તે ચર્ચાઈ રહ્યું છે। પક્ષ તેને આવકારી રહ્યો છે, પરંતુ વિપક્ષ છે તેના ઉપર પ્રહારો કરી રહ્યા છે। આખરે આ ગિફ્ટ સિટી શું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું। તો જ્યાંની ગિફ્ટ મળી છે કે જ્યાં દારૂની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, અને ત્યાં રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય છે। ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે। આ સ્માર્ટ સિટી છે સૌપ્રથમ ભારતનું, અને ગિફ્ટ સિટી છે ત્યાં કે જ્યાં ગઈકાલે નિર્ણય લેવાયો ને ત્યારથી આ ખળભળાટ ચાલી રહ્યો છે। ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં છે અને 886 એકરમાં તે ફેલાયેલું છે। ગિફ્ટ સિટીમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે। ડોમેસ્ટિક અને સેઝ આ બંનેનો સમાવેશ આ ગિફ્ટ સિટીમાં થાય છે। ગિફ્ટ સિટી શું છે આખરે? તો ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો છે, ઇન્ટરનેશનલ અને નેશનલ બેન્કો અહીંયા આવેલી છે ગિફ્ટ સિટીમાં, અને તેને ગઈકાલથી જ આ એક ગિફ્ટ મળી છે। ગિફ્ટ સિટીમાં આઈટી કંપનીઓ અને વીમા કંપનીઓ છે। સૌથી વધારે જે ગિફ્ટ સિટીમાં છે તે આઈટી કંપનીઓ છે અને વીમા કંપનીઓ છે તે આ ગિફ્ટ સિટીમાં છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય શેર બજાર છે। આંતરરાષ્ટ્રીય શેર બજાર કે જે ગિફ્ટ સિટીમાં છે, ગાંધીનગરની નજીક આ ગિફ્ટ સિટી છે, અને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર પણ આવેલું છે। ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ત્યાં આવેલું છે, એટલે લોકોની અવરજવર પણ ત્યાં ગિફ્ટ સિટીમાં વધારે હોય છે। ગિફ્ટ સિટીમાં હોટેલ, ક્લબ હાઉસ અને અફોર્ડેબલ હાઉસ છે। ગિફ્ટ સિટીમાં એક આ નજરાણું પણ છે જેમાં હોટેલ્સ, ક્લબ હાઉસ અને અફોર્ડેબલ હાઉસ પણ છે। ત્યાં ગિફ્ટ સિટીમાં હોટેલ, ક્લબ હાઉસ પણ છે, અને ગઈકાલથી જે જાહેરાત કરવામાં આવી છે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટ આપવામાં આવી છે કે દારૂ પી શકે છે તે લોકો જે લોકો ગિફ્ટ સિટીમાં હોય ત્યાં, અને તેને લઈને જ આ જે ચર્ચાનો વિષય બન્યું છે, અને તેને લઈને જ આ સતત છે લોકો છે કે જે ચર્ચાઓ કરી રહ્યા છે। પક્ષ છે તેને આવકારી રહ્યું છે કે આ એક વિકાસ માટે થઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો વિપક્ષ તેના પર પ્રહારો કરી રહી છે। તો આખરે દારૂની ગિફ્ટ જેને આપવામાં આવી છે, કેમ? તો વિદેશી નિવેશકો અને મોટા ક્લાયન્ટોને તેનો ફાયદો થશે। વિદેશી નિવેશકો ત્યાં મોટા પ્રમાણમાં આવે છે અને તેને ફાયદો થશે। રોકાણ કરનારા જે લોકો છે તે લોકોની પણ સંખ્યા વધશે। જે લોકો રોકાણ કરવા માંગે છે તે લોકોની સંખ્યા વધશે। ગિફ્ટ સિટીની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે। ગિફ્ટ સિટીમાં જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તે પ્રવૃત્તિઓને આર્થિક રીતે વેગ મળશે તેવું પણ વિચારવામાં આવ્યું, અને આ ગિફ્ટ આપવામાં આવી છે। ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો આ સરકારનો હેતુ છે। સૌથી મોટો આ હેતુ છે ગ્લોબલ સિસ્ટમ બિઝનેસ છે ઇકો કે પૂરી પાડવાનો છે। સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છૂટ મળી શકે છે। જ્યારે ગિફ્ટ સિટીમાં આ છૂટ આપવામાં આવી છે ત્યારે સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ આ છૂટ મળી શકે છે તેવું લોકો વિચારતા થઈ ગયા છે। એટલે ભવિષ્યમાં નવી ગાઈડલાઈન અને નવા નિયમો પણ આવી શકે છે। તો આખરે દારૂની ગિફ્ટ કેમ? તો આ બધા કારણો છે તેની પાછળ, અને આવનારા સમયમાં કેટલાક કાયદા પણ આવી શકે।